ગઈકાલે તો હજી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના ફોર્મ ભરાયા છે, પણ ગુજરાતમાં 100 બેઠક એવી છે જ્યાં મતદારોને મતદાન કરવાનો મોકો જ નહીં મળે, કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ એવું સેટિંગ પાડ્યું છે કે તમારો અધિકાર જ છીનવાઈ જાય. શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત નાફડા. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક નેતાઓની નારાજગી જોવા મળી, અનેક નેતાઓની ટિકિટ કપાઈ અને ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી સસ્પેન્સનો ખેલ ચાલ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ઉમેદવારોનું. તેવામાં ફોર્મ ભરાયાના દિવસે ચૂંટણી લડ્યા વગર 100 ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે, એટલે કે આ બેઠક પર હવે મતદાન નહીં થાય. ગુજરાતની 15 મહાનગરપાલિકા, 84 પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે આગામી 26 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. 11 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે રાજ્યભરની કુલ 10,000 બેઠકમાંથી 1% એટલે કે 100 બેઠક ઉપર ઉમેદવારો સીધા જ બિનહરીફ વિજેતા બન્યા છે અને બિનહરીફ જાહેર થયેલા મોટા ભાગના ભાજપના છે. સામે પક્ષે ઉમેદવારી ન નોંધાવવાના કારણે અને એક જ ઉમેદવારો હોવાથી બિનહરીફ વિજેતા જાહેર થયા છે, તો કેટલીક જગ્યાએ ઉમેદવારી ફોર્મમાં ટેકનિકલ કારણોસર તેમના ફોર્મ રદ થયા છે અને એક જ ઉમેદવાર વધવાથી તે બિનહરીફ વિજેતા જાહેર થયા છે. બિનહરીફ વિજેતા જાહેર થનારોની સંખ્યામાં તાલુકા પંચાયતમાં વિશેષ રહી છે. હવે જ્યારે કોઈ અન્ય પક્ષમાંથી ઉમેદવારી ન થાય ત્યારે જો એકમાત્ર ઉમેદવાર બચે છે, તેવી સ્થિતિમાં એ ઉમેદવાર બિનહરીફ જાહેર થતો હોય છે. ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે સૌથી મોટો વિજય ભાજપે કડી પાલિકા જીતીને મેળવ્યો છે. કડીની કુલ 36 બેઠકોમાંથી 23 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેમાં વોર્ડ 1, 3 અને 6ની જ 12 બેઠકોનો સમાવેશ થાય છે. જ્યારે કચ્છમાં ભુજ પાલિકાની 3, નખત્રાણા તાલુકા પંચાયતની 2 અને માંડવી તાલુકા પંચાયતની 2 બેઠકો પર ભાજપે બિનહરીફ મેળવી લીધી છે. નવસારીની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 9, ગણદેવી તાલુકા પંચાયતમાં 6, તાપીમાં 4, વલસાડ તાલુકા પંચાયતમાં 5, મહેમદાબાદ નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં 6, ઓલપાડ તાલુકા પંચાયતમાં 2, સુરેન્દ્રનગર તાલુકા પંચાયતમાં 2, ધાંગધ્રા પાલિકાના વોર્ડની 1ની 4, પોરબંદરના વોર્ડ નંબર 12ની 4 અને તાલુકા પંચાયતની 3 બેઠકો ભાજપે બિનહરીફ કરી લીધી છે. તો બનાસકાંઠામાં 4, જામજોધપુર તાલુકા પંચાયતમાં 1, ગોધરા પાલિકાના વોર્ડ 3, 4 અને 11માં 3 મહિલા કાઉન્સિલર, ગોંડલ પાલિકા વોર્ડ 7માં 2 મહિલા અને રાજપીપળા પાલિકાના વોર્ડ 7માં પૂર્વ મહિલા પ્રમુખ બિનહરીફ થયા છે. તો કોંગ્રેસે હિંમતનગર પાલિકાના વોર્ડ નંબર 3માં 1 બેઠક બિનહરીફ મેળવી લીધી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ મહાનગરપાલિકાના વાસણા વોર્ડમાંથી 4માંથી કોંગ્રેસના 1 ઉમેદવાર ઓબીસી અનામત સર્ટિફિકેટ રજૂ ન કરી શકતા એ સીટ હવે ભાજપને બિનહરીફ મળી ગઈ છે. વાસણા વોર્ડની ઓબીસી અનામત બેઠકમાં ચકાસણી બાદ ભગવતીબહેન ભરવાડ બિનહરીફ જાહેર થશે. તો અમદાવાદમાં મતદાન પહેલાં જ ભાજપે જીતનું ખાતું ખોલી દીધું હોવાનું સામે આવશે. આમ ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે 100 ઉમેદવારો બિનહરીફ થયા છે, તેમાં મોટા ભાગના ભાજપના છે અને ગુજરાતમાં મહાનગરપાલિકા, પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કુલ 10,005 બેઠકમાં 26 એપ્રિલે મતદાન થવાનું છે, જ્યારે બુધવાર સુધીમાં ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ છે. આ સંજોગોમાં બિનહરીફ જીતનારોની સંખ્યામાં વધારો થવાની પણ સંભાવના છે. વર્ષ 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુલ 237 ઉમેદવારો બિનહરીફ થયા હતા. તેમાં હવે આ વર્ષે વધારો થશે કે ઘટાડો થશે તે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.